નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 13 આપણે જે ચાલે છે એ છોકરાઓ આની પહેલાના લેક્ચરમાં શું જોયું હતું? દરેક વિદ્યાર્થીને ખબર છે કે ભાઈ રોગો હતા. રોગોના મુખ્ય બે પ્રકાર હતા. ક્યાં ક્યાં રોગો હતા? એક તો કોઈ હઠીલા રોગ, એક હતો તીવ્ર રોગ. હઠીલા રોગની માહિતી મેળવેલી હતી, તીવ્ર રોગની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ હઠીલા રોગમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે, તીવ્ર રોગમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે, આ દરેક વિશે માહિતી મેળવેલી હતી આપણે. તો હવે ત્યારબાદ જોઈએ કે રોગો જે છે એ રોગો મેઇન મુખ્ય બે પ્રકારના છે. નંબર 1 પહેલું ચેપી રોગ, નંબર 2 બીજું બિનચેપી રોગ. છોકરાઓ આપણે અમુક રોગો તમે જોશો તો અમુક રોગો એવા જોવા મળશે કે જે ચેપી હોય. તમને ખબર જ હશે કે ભાઈ ચેપી રોગ એટલે શું? તો કે એક વ્યક્તિને રોગ થયો છે, એના સંપર્કમાં તમે આવો છો તો તમને પણ થઈ જાય છે, તો એ ચેપી રોગ થયો. બિનચેપી રોગ એટલે શું? તો કે તમે કોઈ વ્યક્તિ છે, તમે એના સંપર્કમાં આવો છો તો પણ તમને એ રોગ થતો નથી, તો તેને શું કહેવાય? તો કે એને બિનચેપી રોગ કહેવાય. બરાબર. નેક્સ્ટ, ત્યારબાદ ચેપી રોગો અને બિનચેપી રોગોમાં કયા કયા પોઈન્ટનો સમાવેશ થશે એ જોઈએ. ચેપી રોગમાં જોઈએ કે એનું અન્ય નામ શું છે. ચેપી રોગને આપણે બીજી કઈ રીતના બોલાવી શકીએ ભાઈ? બીજું નામ એનું શું છે? તો કે એનું નામ છે સંસર્ગજન્ય રોગો. બિનચેપીનું અન્ય નામ શું છે? તો કે એનું નામ છે બિનસંસર્ગજન્ય રોગો. ના, એકનું સંસર્ગજન્ય. સંસર્ગજન્ય એટલે તમે સંપર્કમાં તમે કોઈના સંપર્કમાં આવો છો અને તમને જો એ રોગ થઈ જાય તો એને સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગ કહેવાય. અને જો તમે એના સંપર્કમાં એ વ્યક્તિના કોઈ રોગ થયો છે, એ વ્યક્તિના સંપર્કમાં આવો છો તેમ છતાં પણ તમને તે રોગ થતો નથી, તો તેને શું કહેવાય? તો કે તેને કહેવાય છે બિનસંસર્ગજન્ય રોગ. નેક્સ્ટ, ચેપી રોગની વ્યાખ્યા તો કે જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો હોય તેને સંસર્ગજન્ય રોગ કહેવાય. તમને એમ પૂછે ભાઈ ચેપી રોગની વ્યાખ્યા આપો, અથવા તો એમ પૂછે કે સંસર્ગજન્ય રોગની વ્યાખ્યા આપો કે ભાઈ સંસર્ગજન્ય રોગ કોને કહેવાય? તો કે જે રોગના પ્રાથમિક કારક એટલે કે જેના દ્વારા ફેલાતો હોય. તમને ખબર હશે કે ભાઈ ચેપી રોગ છે, એ ચેપી રોગ કેના દ્વારા ફેલાઈ શકે છે? તો કે ભાઈ ઘણી વખત તમે જોવો તો હવા, પાણી. કોઈ વ્યક્તિ, માની લો કે એક વ્યક્તિને ઉધરસ અથવા તો શરદી થઈ છે, એ વ્યક્તિ છીંક ખાય છે, તો જે તેનામાં રહેલા જે પાણીના સૂક્ષ્મ ટીપા એ હવામાં ઘણા સમય સુધી તરતા રહે છે, અને એ હવા દ્વારા તમારા શરીરમાં, તમારી જે નાક દ્વારા તમારી જે શ્વાસ નળીમાં જાય અને તમને શું કરે? તો કે ભાઈ એક પ્રકાર તમને પણ શરદી થઈ જાય છે. તો શરદી છે એમાં શું હોય? તો કે જો ઘણી વખત જોઈ શકો ઘરમાં એક વ્યક્તિને શરદી થઈ હોય એટલે ધીમે ધીમે બધાને થાય, તો એ ચેપી રોગમાં આવશે, સંસર્ગજન્ય રોગમાં આવશે. અન્ય બિનચેપી રોગની વ્યાખ્યા તો કે જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો હોતા નથી. એકમાં તો કે જે રોગના પ્રાથમિક કારક એટલે હું તમને કહું છું કે ભાઈ જેના દ્વારા આ જે રોગ ફેલાય છે. ફોર એક્ઝામ્પલ કહું તો ભાઈ પાણી છે એક પ્રકારનું કારક કહેવાય. મચ્છર દ્વારા પણ ઘણા રોગો ફેલાય છે, તો એ એક પ્રકારનું કારક કહેવાય. તો લખેલું છે કે જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો હોય તેને સંસર્ગજન્ય રોગ કહે છે. અને બીજું શું છે? તો કે જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો હોતા નથી તેને બિનસંસર્ગજન્ય રોગ કહે છે. તો આ બે જે રોગો જે છે, ચેપી રોગ અને બીજું છે બિનચેપી રોગ, એ બે રોગો તમારા માટે મોસ્ટ આઈપી. તમને વર્ગીકરણમાં પૂછાય, બ્લેન્ક્સમાં પૂછાઈ શકે છે, ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાઈ શકે છે, અને મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે, પૂછાયેલા પ્રશ્ન છે ભાઈ.
આ કે ચેપી રોગની વ્યાખ્યા આપી અને તેના ઉદાહરણ આપો, બિન ચેપી રોગની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ આપો. એમ પણ પૂછી શકે છે કે ભાઈ સંસર્ગજન્ય રોગોની વ્યાખ્યા આપો, બિન સંસર્ગજન્ય રોગોની વ્યાખ્યા આપો. આ તો ઘણી બધી રીતના પૂછાઈ શકે છે. બરાબર છે. અને આ ઉપરાંત હજી પણ તમને આના ઉદાહરણ લખાવું છું હમણાં બેના, પણ તે પહેલા દરેક વિદ્યાર્થીને કહો કે છોકરાઓ આ જે છે તેમાં તમને લોકોને ઘણા બધા રોગોના નામ આપેલા હશે ને એમ કીધેલું હોય, 4 માર્કમાં પૂછાય કે ભાઈ બિન ચેપી રોગો અને ચેપી રોગોમાં વર્ગીકૃત કરો. કોને? તો કે આપેલા રોગોને. તો એવો પ્રશ્ન પણ 4 માર્ક માટે પૂછાઈ શકે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ આપણે નેક્સ્ટ જોશું કે ભાઈ કઈ રીતના પૂછાઈ શકે છે. ઘણા બધા રોગો લખી દઈશ ને તમારે જ એનો જવાબ આપવાનો રહેશે હોમવર્કમાં. આજના તમને પહેલાની વ્યાખ્યા સમજાવું છું અને આ ચેપી રોગમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે, બિન ચેપી રોગમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે એ જોશું. તે પહેલા દરેક વિદ્યાર્થીઓ જે લખેલું છે મેં બોર્ડ ઉપર એ લખી લ્યો. બરાબર છે. ત્યારબાદ હું તમને દરેક વિદ્યાર્થીઓને લખાવું છું કે ભાઈ આ બે રોગોમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓ જોઈ શકો છો તમે બોર્ડ ઉપર શું લખ્યું છે મેં કે સંસર્ગજન્ય રોગો અને બિન સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો અને બિન ચેપી રોગોના અમુક ઉદાહરણ લખેલા છે કે ભાઈ શરદી છે તો આ શરદી જે છે એ કેમ આવશે તો કે સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગમાં. શું કામ? તો કે એક વ્યક્તિ જે છે એને શરદી થઈ છે તે 2-3 વ્યક્તિના સંપર્કમાં આવે છે. તો આ વ્યક્તિ જેને શરદી થઈ છે એમાંથી આ 5-7 વ્યક્તિ જે આવે છે એને પણ શરદી, આમાંથી અમુક લોકોને પણ શરદી થઈ જશે આના સંપર્કમાં આવે એટલે. કા શું કામ ભાઈ? એનું રીઝન છે કે ભાઈ એ શરદી છે એક પ્રકારનો ચેપી છે કે ભાઈ એ જે છે શરદી એ જ્યારે તમે છીંક ખાવ છો ત્યારે ઘણા બધા સૂક્ષ્મ ટીપા હવામાં, વાતાવરણમાં ઘણા સમય સુધી તરતા રહે છે. અને દરેક જે છે અને માની લો કે છીંક ખાધી છે તેના લીધે નાના સૂક્ષ્મ ટીપા હવામાં આવ્યા છે, ઘણા સમય સુધી તરતા રહે છે. તો કે આ બધા વ્યક્તિઓ જે છે શ્વાસ લેશે એટલે કે હવા દ્વારા વ્યક્તિના શરીરમાં ગયું તો કે તો આવી રીતના જે રોગો ફેલાય છે એને ચેપી રોગ કહેવાય છે. એકને થયો છે અને બીજાને પણ થાય એને ચેપી રોગ. એકને થયો છે અને બીજા નથી થતો. એકને વ્યક્તિને રોગ થયો છે એ વ્યક્તિ બીજા લોકોના સંપર્કમાં આવે છે પણ બીજા લોકોને પણ આ રોગ થતો નથી તો એને કહેવાય બિનચેપી. દાખલા તરીકે કેન્સર થયું છે, કેન્સરના દર્દીના તમે સંપર્કમાં આવો છો તમને પણ કેન્સર મીન્સ કે કોઈ વ્યક્તિને પણ કેન્સર થાય તો કે ના, એવું થતું નથી. પગમાં થતો દુખાવો, માની લો કે આપણે બાજુમાં બેઠેલો આપણો ફ્રેન્ડ છે ને પગમાં દુખાવો થાય છે તો તમને પણ થાય તો કે ના, એવું ના હોય. એ ચેપી થોડો રોગ કહેવાય. ચેપી રોગ હોય તો એવું થાય, આ તો બિનચેપી કહેવાય. ઊંચું રુધિર દબાણ, સામાન્ય રીતે આપણે હાઈ બ્લડ પ્રેશર કહેતા હોય, બીપી જેને કહે છે કે આનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે, એ વસ્તુ એ પણ બિનચેપીમાં આવશે. આવા છોકરાઓ મેં તો અહીં 2-3 લખ્યા છે. તમારે લોકોએ જો ઉધરસ આવશે, સ્વાઇન ફ્લુ આવશે, હવે તો આપણે કોરોના પણ આવે. કોરોના છે સામાન્ય રીતે તમને ખબર છે એ એક વ્યક્તિને થયો છે તો બીજા વ્યક્તિને થઈ શકે એના સંપર્કમાં આવો એટલે તો કે યસ થઈ જ શકે છે. તો કોરોના પણ કેમ આવી શકે તો કે એ પણ સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગમાં આવી શકે છે. ટીબી પણ આવી શકે તો કે હા, ટીબી એટલે ક્ષય. બરાબર છે. બેક્ટેરિયા દ્વારા, કેના દ્વારા થાય છે? બરાબર છે. તો આ વસ્તુ બધી જોશું કે ભાઈ કયા રોગ છે બેક્ટેરિયા દ્વારા થાય, કયા રોગ વાયરસ દ્વારા, કયા રોગ જે છે નાના સૂક્ષ્મ જીવો છે એના, દાખલા તરીકે કીટકો આપણે હોય, ઘણા બધા રોગ એવા હોય
કે ભાઈ મચ્છર દ્વારા થાય મેલેરિયા, બરાબર છે? મેલેરિયા કેના દ્વારા થાય આપણે જે તે સમયે ભણશું. ઘણા રોગ છે એ પાણી દ્વારા થાય છે. પાણી દ્વારા એનો શું એકમાંથી બીજા વ્યક્તિમાં દૂષિત પાણી પીવો તો પણ થાય, જે તે સમયે ભણશું. પણ આ તો સમજાવું છું કે ભાઈ એવા રોગો આવશે ને આપણે ફરી પાછું એને અલગ અલગ વિભાગમાં મૂકવું પડશે. અમુક રોગ એવા હોય કે આની પહેલા જોયું હતું કે ક્રોનિક અને એટલે કે હઠીલા અને તીવ્ર રોગ. આજે જોયું છે સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગ અને બિન ચેપી રોગ. તો આ બધા વિશે માહિતી મેળવવાની રહેશે આપણે. તો આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં દરેક વિદ્યાર્થીઓ આપણે આટલું ભણવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ અભ્યાસ કરવાનો રહેશે. અને હોમવર્કમાં દરેક વિદ્યાર્થીઓને આના જેવા અન્ય ઉદાહરણો તમારી રીતના ગોતી અને લખવાના રહેશે. બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખવાનું છે. હોમવર્ક ખબર પડી ગઈ છે? આવા ઘણા બધા રોગો હશે કે જે ચેપી રોગમાં સમાવેશ થતો હશે, અમુકનો બિન ચેપીમાં થતો હશે. તો તેના વિશે અન્ય ઉદાહરણો અને આ વસ્તુ લખી અને મોકલવાની રહેશે. બરાબર છે? આ તમારું હોમવર્ક દરેક વિદ્યાર્થી. તમારી સામે 2 મિનિટ રાખું છું, દરેક વિદ્યાર્થી લખી લે.